હેલો ગાઈસ, તો અહીંયા હું બનાવું છું એકદમ મહારાષ્ટ્ર સ્ટાઇલ કાંદા પૌવા. તો ચલો જોઈએ એની રેસિપી. તો અહીંયા મેં 2 કપ ચોખાના પૌવા લીધા છે ને પૌવાને 2 થી 3 પાણી મેં વ્યવસ્થિત ધોઈ લીધા છે અને 3 મોટી સાઈઝની ડુંગળીના મેં આ રીતે કટકા કરી લીધા છે. હવે વઘાર માટે કોથમીર, તીખા મરચા, મીઠો લીમડો, સિંગદાણા લઈ લીધા છે. હવે એક કઢાઈમાં મેં 1 ચમચા જેટલું તેલ ઉમેરી દીધું છે. તેલ ગરમ થઈ જાય પછી 1 ચમચી રાઈ, 1 પિંચ હિંગ, મીઠો લીમડો અને સિંગદાણાને વ્યવસ્થિત સાતળી લેવાના છે. આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય પછી એમાં આપણે ડુંગળી ઉમેરી દેવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું. ડુંગળીને આપણે કાચી પાકી જ સાતળવાની છે, ગોલ્ડન બ્રાઉન નથી કરવાની. આ રીતે એકદમ કાચી પાકી ડુંગળી સતળાઈ જાય પછી એમાં અડધી ચમચી હળદર ઉમેરી દેવાની છે. તમે જોઈ શકો છો કાચી પાકી જ આપણી ડુંગળી સતળાની છે. પછી એમાં મેં 2 કપ પાણી ઉમેરી દીધું છે. હવે 1 કપ જેટલું પાણી ઉકળી જાય, આ રીતે આટલું જ પાણી બચે પછી એમાં મેં 1 થી 1.5 ચમચી ખાંડ ઉમેરી દીધી છે અને 1 મોટા લીંબુનો રસ ઉમેરી દીધો છે અને પછી એમાં આપણે પૌવા ઉમેરી દઈશું. વઘારમાં પાણી ઉમેરવાથી પૌવા કોરા કોરા નહીં રહે. આ રીતે એકદમ મસાલો મિક્સ થઈ જશે પૌવામાં અને તમે જોઈ શકો છો પૌવા એકદમ છૂટા છૂટા બન્યા છે. આ રીતે ઉપરથી કોથમીર ઉમેરીને પૌવામાં બરાબર મિક્સ કરી લેવી તો તૈયાર છે આપણા કાંદા પૌવા, એ પણ મહારાષ્ટ્રન સ્ટાઇલ. તો જોયું ને કેટલા ઇઝી છે. તો તમે પણ બનાવો અને મને કોમેન્ટમાં જણાવજો કે પૌવા કેવા બન્યા. થેન્ક યુ સો મચ.